પાસે આવ્યા. એના આંગણામાં બાબાએ મુશ્કેલી કરી કે યશોદા કૃષ્ણએ એ મનીયા સાથે બાંધ્યા અને ભગવાન જસડાતા ખાંડણીયા પાસે આવ્યા. એના આંગણામાં બે વૃક્ષ હતા. ભગવાન એની વચ્ચેથી નીકળ્યા. એ ખાંડણીયું જે હતું વર્ણન કરે સુત નામના મહાપુરાણી 88,000 ઋષિઓને વર્ણન કરે અને હું મારી મતિ પ્રમાણે 14 વર્ષ મથુરામાં રાજ્ય કર્યું અને 100 વર્ષ આ કૃષ્ણની લીલાઓ અપરંપાર છે, પણ સમય કારણ કે સમય કોઈની રાહ ન જોવે. સંતાન દેવકીનો 8મો પુત્ર ગોકુળમાં છે. એક દીકરાની માં વૃદ્ધાશ્રમમાં હતી. એટલે દીકરો એની માને મળવા ગયો. માં, આજે મારો જન્મદિવસ છે, હું તને મળવા માટે આવ્યો છું. બોલ માં, તારી કઈ ઈચ્છા હોય તો મને કે, હું પૂરી કરું. એટલે એ સમયે માએ કીધું, બેટા મારી તો કોઈ ઈચ્છા છે નહીં, હું તો વૃદ્ધાશ્રમમાં છું, આ લોકો મને ખૂબ હાંચવે છે, પણ દીકરા એક તકલીફ છે અહીંયા. શું? કે આ વૃદ્ધાશ્રમમાં પંખા નથી. તું અહીંયા 5 પંખા નખાવી દે ને, તારો જન્મદિવસ ઉજવાઈ જાય. એટલે માં દીકરો કહે છે, માં તો તારે મને વેલા કહેવાય ને, પંખા નથી, એટલી તકલીફ ભોગવી અહીંયા. ત્યારે એની માં એમ કે છે, દીકરા મને તકલીફ નથી પડતી અહીંયા કાંઈ, મને તો અહીંયા ફાવી ગયું છે, હું તો રહું છું, પંખા નથી, પણ હું શું કામ ચિંતા કરું છું? આજ તું મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો, કાલ તારા દીકરા તને મૂકી જાય, તને પંખા વગર હાલતું નથી ને, મને ખબર છે. એટલે હું તારી માટે વ્યવસ્થા કરાવું છું, બાકી મને તો અહીંયા ફાવી ગયું છે. હા, કરો આ કથામાંથી બીજું કઈ સાંભળો કે ન સાંભળો, કઈ મગજમાં ઉતારો કે ન ઉતારો, પણ યાદ રાખજો, જીવનમાં તમારા જો મા બાપ દુઃખી થયા ને, તો યાદ રાખજો કે કોઈ ભગવાન તમને નહીં બચાવે, હે, કોઈ ઈશ્વર તમને નહીં બચાવે. કદાચ તમે યાત્રાઓ કરો કે ન કરો, અરે તમારા ઘરમાં બેઠા ભગવાનની પૂજા ખાલી કરો ને. અરે પૂજા નથી કરવી સાહેબ, ખાલી દિવસમાં 2-4 વખત એની સામું તમે ખાલી હસીને દાંત કાઢો ને, તો એ રાજી થઈ જાય. બાકી એને બીજી કોઈ આશા ઈચ્છા ન હોય સાહેબ. મા બાપની સેવા કરજો. તમારા ઘરમાં, તમારા પરિવારમાં કોઈ દિવસ કળિયુગ નહીં આવે. તમારા આંગણામાં કોઈ દિવસ કળિયુગ પ્રવેશ નહીં કરે. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, નહીં માં, હવે જે માટે મેં જન્મ લીધો છે, જે કાર્ય મારે કરવાનું છે, જેના માટે હું પ્રગટ થયો છું, એ લીલાઓ કરવાનો મારો સમય આવી ગયો છે. માં, હવે મારે મારી બાળ લીલાઓ મૂકી દેવી છે. માં યશોદા કૃષ્ણ કઈ સમજતા નથી. નહીં માં, બસ હવે મને રજા આપો. માં યશોદા, મારા હિસાબે તે ગામની ગાળો ખાધી, મારા હિસાબે તે ગામના બહુ ઠપકા ખાધા, મારા હિસાબે ગામની ગોપીઓએ, ગામના લોકોએ ન કહેવાના તને વેણ કીધા. માં યશોદા, તું મને માફ કરજે. તે મને એટલો પ્રેમ આપ્યો છે કે આ જગ્યાએ જો મારી માં દેવકી હોત ને, તો મને એટલો પ્રેમ ન આપત. એટલો માં યશોદા તે મને પ્રેમ કર્યો છે. માં, મને ક્ષમા કરજે, તે મને ખૂબ સાચવો, એના બદલામાં તું માગી લે, હું તને શું આપું? આજે કૃષ્ણ યશોદાને કહે છે, માં માગી લે, તું જે કે ને હું આપી દઉં તને. ત્યારે માં યશોદા કહે છે, લાલા માગો એ આપીશ ને? કે હા. એટલે એ સમયમાં યશોદા કહે છે કે લાલા, મારે બીજું કાંઈ નથી જોતું, પણ મને તારી હારે તારી દાસી બનાવીને લેતો જા, પણ તારા વગર અમે રહી નહીં શકીએ. તું મને તારી દાસી બનાવીને લઈ જા. ભગવાન કૃષ્ણ કહે છે, નહીં માં, તું બીજું માંગી લે, બીજું તારે શું જોવે છે? એ સમય ભગવાન યશોદાને કહે છે, માં યશોદા કહે છે, લાલા તો બીજું માંગુ? હા માં, માગી લે. લાલા તો મથુરા જા અને તારા માતા પિતા વસુદેવ અને દેવકીને તું કારાવાસમાંથી છોડાય
અને તારી માં યશોદા તને પૂછે, તારી માં દેવકી તને પૂછે કે યશોદાએ તને કેટલો સાચવ્યો, તો લાલા તું મારા વખાણ ન કરતો કાંઈ નહીં, પણ તારી માં દેવકીને એમ ન કહેતો મેં તને ખાંડણિયાની સાથે બાંધ્યો હતો, આ વાત ન કરતો. બોલ રથ રે બેસીને હરી હાલિયા રે લોલ. ભગવાન કૃષ્ણ રથમાં બેસી ગયા. રથ ધીમો 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 ચાલવા લાગ્યો. વ્રજના લોકો, વ્રજની ગોપીઓ ખૂબ એનું કલ્પાન કરે છે. માં યશોદા રોવે, ગોપીઓ રોવે છે, ગોવાળો રોવે છે, આજ ગાયો રડે છે, જંગલના ઝાડવાઓ પણ રોવા લાગ્યા છે આજે કૃષ્ણના વિરહમાં, કૃષ્ણની વિદાયમાં. રથડે બેસીને હરી હાલિયા રે લોલ. રથડે બેસીને હરી હાલિયા રે લોલ. એવા રોતા મેલ્યા છે નાર નાર જો, ઓ રથડે બેસીને હરી હાલિયા રે લોલ. રોતા મેલ્યા છે નાર નાર જો, રથડે બેસીને હરી હાલિયા રે લોલ. મેલા છે ગ્વાલ બાલને રે લોલ. માં યશોદા ગોપીને કહે છે, જો તું ગોપી મારા લાલાનો રથ દેખાય, એટલે ગોપી અડારી ઉપર આવીને જોવે કે હા માં હજી મને લાલાનો રથ થોડો થોડો દેખાય છે, માં લાલો આપણને મૂકીને જાય છે. અને માં યશોદાજી આપણે તાળીઓ પાડીને સૌ આ સ્વાગતને વધાવી લઈએ છે. એમના મુખે પણ આપણે ભગવાનના નામનું જે કંઈ કીર્તન, એમનું જે કથા ચાલી રહી છે એ નિમિત્તે એમના નામની જે કંઈ જ્ઞાન ગંગામાં આપણને નવડાવવા માટે જે એમના મુખે શ્રી મુખેથી શબ્દો નીકળશે, તો એમને શિવ શંકર મહારાજ પણ પધારી ચૂક્યા છે. આપણે સૌ તાળીઓથી વધાવી લઈશું અને એમનું સ્વાગત કરવા માટે પણ ધીરુભાઈને વિનંતી કરું છું કે ફૂલહારભાઈ પણ અહીંયા આપણી આગળ આ વ્યાસપીઠ પર પધાર્યા છે ઓમવાડાથી. આપણે સૌ તાળીઓથી વધાવી લઈશું. તો પણ અરુણ દાદાનું સ્વાગત કરી રહ્યા છે, પોથીનું પૂજન કરી રહ્યા છે. તો આ તબક્કે આપણે સૌ આ સ્વાગતને વધાવી લઈએ તાળીઓથી. ખૂબ સુંદર અને વાતાવરણ છે અહીંયા. કહેવાય છે કે ધર્મ ઘટે પછી મન ઘટી જાય, મન ઘટેથી બધાયના માન ઘટે, આ બધું ઘટત ઘટત ઘટ જાય. ધર્મ વધે તો ધન વધે, ધન. આ પ્રસંગે સરસ મજાના કથા મંડપમાં આ મહાનુભાવો આપણી વચ્ચે પધાર્યા છે, દાદાશ્રી આશીર્વાદ લઈ રહ્યા છે. તો આપણે તાળીઓથી વધાવી લઈશું. સ્વાગત સુંદર મજાના વાતાવરણમાં આજે સવારે ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ ગોવિંદ ગાઈએ હે ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ગોવિંદ ગોપાલ.
શિવાય નમઃ શિવાય ગોવિંદ 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 હર મહાદેવ। અમારા કથા જગતના બહુ ઊંચું નામ એવું પૂજ્ય અરુણ દાદાને નમસ્કાર પ્રણામ। અને અહીંયા મા મોગલની ધૂણી ધખાવી એક સેવા યજ્ઞનું કાર્ય લઈ અને બેઠેલા, જેણે માતાજીની પ્રત્યે આખું જીવન સમર્પિત કરી દીધું છે, એવા પુષ્પાબેનને પણ વંદન, જેણે આ માતાજીની વાત બતાવી છે। મુખ્ય 4 યજ્ઞો છે। શાસ્ત્રમાં કીધું છે કે 4 યજ્ઞો જે યજ્ઞથી માણસ પરમાત્મા સુધી પહોંચી શકે, પામી શકે। એક યજ્ઞ છે જપ યજ્ઞ, હાથની અંદર માળા લઈ અને એટલે આ ભાગવત કથાનું મહત્વ છે। કથા કરે એની જ આ કથા નથી। પુષ્પાબેનને તો અહીંયા મંડપ સજાવી દીધો, બાપજી આવી ગયા, અરુણ દાદા કથા કરે છે, પણ આ કથા શું પુષ્પાબેનની છે? આ કથા અરુણ દાદાની છે। 7 દિવસ તમે કથા સાંભળીને, આ 7મો દિવસ છેલ્લો છે ને બાપુ, 6ઠો દિવસ હજી કાલે છે, 6 દિવસની કથા સાંભળી એટલે આખો મહિનો તમે ભણો એટલે છેલ્લે પછી માસ્ટર માસિક પરીક્ષા લે, 6 મહિના ભણો, 6 માસિક પરીક્ષા, વર્ષે વાર્ષિક પરીક્ષા, એટલે હવે 6 દિવસ સુધી તમે કથા સાંભળી એટલે આજે હું તમારી પરીક્ષા લેવા માટે આવ્યો છું। હું તમને પ્રશ્ન પૂછે ને માસ્ટર, એટલે આજે હું તમને પ્રશ્ન પૂછું કે મધમાખીએ મધપુડામાં મધ બનાવ્યું હોય, એ આખો મધપુડો મધનો ભર્યો હોય અને પછી કોઈ પારધી આવી અને એ મધપુડાને પાડી જાય તો એ મધ કોનું? જવાબ તમારે આપવાનો છે, મને ખબર પડે તમે 6 દિવસ કેટલું સાંભળ્યું। થઈ જાય પારધીનું થઈ જાય, કોનું થઈ જાય? પછી પારધી ઘરે જઈ અને એ કટકામાં નીચવીને પછી એની બોટલ ભરે ને બોટલ એ કોઈને 10 રૂપિયામાં કે 20 રૂપિયામાં કોઈને વેચી દે તો એ મધ કોનું થઈ જાય? વેચાતું લઈ જાય। જેમ આપણે ચપ્પલ લેવા જઈએ, ચપ્પલ બનાવ્યા આપણે ન હોય તો કે આ ચપ્પલ તો મારા છે, એમ વેચાતું લઈ જાય લેવા વાળો વ્યક્તિ પછી એ મધનો અધિકારી બની જાય। પણ એ મધ ઘરે જઈ અને એક વાટકીમાં કાઢે અને એમાં એનો ઘરનો કોઈ એક વ્યક્તિ, એનો બાળક 1 ચમચી આંગળી એમાં બોળે અને પછી મોઢામાં નાખે તો એ મધ કોનું થઈ જાય? પેલી આંગળી મોઢામાં નાખી એનું એ મધ થઈ જાય ને। આ કથા કરાવવા વાળાની કથા નથી, કથા કરવા વાળાની નથી, આમાંથી એક આંગળી બોળીને જેને જીવનમાં ઉતારી આ આખી કથા એની છે, આખી કથા એની છે। એટલે ખૂબ તમે ધન્ય ભાગ કહેવાઓ, ધન્ય ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ શુભ ગ્રંથની ગાવા। દેવતાઓને પણ દુર્લભ એવી ભાગવત કથા સાંભળવાનો મને તમને અવસર મળ્યો। બંદૂકની ગોળી તો હોય સાહેબ, પણ એ કઈ બંદૂકમાંથી નીકળે ને એ બહુ મહત્વનું છે। ગોળી તો બધી સરખી જ હોય, પણ બંદૂકની જે બનાવટ હોય ને એ અલગ હોય, એ કઈ બંદૂકમાંથી ગોળી નીકળે ને એનું બહુ મહત્વ હોય। એમ કથા તો બધી સરખી જ છે, પણ કોઈક અરુણ દાદા જેવા મળી જાય ને એના મોઢેથી નીકળી જાય ને તો દિલમાં ઉતરી જાય છે। હા, આ કથાનું મહત્વ। એટલે કંઈક એવો અવસર આવશે, ફરી મુલાકાત કરીશું। અત્યારે મેં બાપજીને વચ્ચેથી સમય લઈ લીધો, તમારો બરોબર પ્રસંગ ચાલતો હતો, ઉદ્ધવજીનો પ્રસંગ ચાલતો હતો, અને પણ બાપજીએ 2 મિનિટ બોલવા આપ્યું અને આપ સૌ મને સાંભળ્યો એ માટે ખૂબ ખૂબ આભાર। જય સિયારામ, જય શ્રી કૃષ્ણ।
મિત્રો આ જ જગ્યા પર મોગલધામ માતાજીનું મંદિર અહીંયા બનાવવાના છે. એના જ ભાગરૂપે આ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ જ જગ્યા છે. આજે મિત્રો સુખાલા ગામે અહીં જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે, ઘણા સમયથી ઘણા બધા મિત્રોએ માહિતી આપેલી હતી અને આમંત્રણ પણ આપ્યું હતું, પણ અન્ય વિસ્તારમાં મારા કામકાજના કારણે આવેલ નથી. અહીંયા જે આવ્યા છે આપણી સાથે બેન છે, ભાઈ છે, તો બેન પાસે થોડી માહિતી લે સ્થાપના કરવાની છે, કેટલી રીતે ચાલુ કરવાનું છે, જેથી અન્ય આપણા જે ભાઈ ભક્તો છે એ પણ આમાં સહભાગી બને એને પણ કંઈક કરવાનું. સુખાલા તાલુકા કપરાડા જિલ્લા વલસાડ એ જે ભાગવત છે ખૂબ સરસ. મારા દરેક સાથી મિત્રોને કે તમે પણ અહીંયા કંઈક લાભ લેવાનો હોય, કંઈક મદદરૂપ થવાનું હોય તો હું નંબર પણ આપા, એ નંબર પર તમે સંપર્ક કરજો. આમાં આપણે મિત્રોએ આગળ
કોઈ નથી છે ને નીચે બેસી જાવ જગ્યા મળે છે બે પાછળ વાળાને દેખાય
ભાગવત કથાનું આયોજન 2 મિનિટ હવે અહીંયા બેસી જાઓ તમે ત્યાં જ બેસી ઘેર જાવું ગમતું નથી અમે ગાયો દોયા વિના રિયા ઘેર જાવું આપણે તમે તાળી પાડવાની કોઈ ના પાડેલી છે ગામમાં હે જે તાળી ન પડે એને એની સાસુ ના હમ તો કોઈ નહીં પાડે આવો સહયોગમાં કરજો એવી પ્રાર્થના સાથે બોલ વૃંદાવન વિહારી લાલ કૃષ્ણ કનૈયા લાલ રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય ઓમ નમઃ બેસવા માટે અહીંયા આગળ કાર્યાલયમાં નામ નોંધવા માટે વિનંતી છે જેમણે પણ યજ્ઞમાં ભાગ લેવો હોય યજ્ઞ અહીંયા વ્યાસપીઠ પાસે ઉપસ્થિત રહ્યા છે ધન્યવાદ છે આપણે સૌ તાલીઓથી વધાવી લઈશું ડોક્ટર સુભાષભાઈ બી પટેલ જેઓ જ્યાં તાલીઓથી વધાવી લઈશું ઘનશ્યામભાઈ આપણા સુખાલા વાળા યુટ્યુબ ચેનલ ચલાવે છે ડુંગલામાં એમને પણ વિનંતી છે એવો દાદાશ્રીનું સ્વાગત કરશે એમનું સ્વાગત કરવા માટે ધીરુભાઈને વિનંતી કરું છું યજમાન શ્રી ધીરુભાઈ આચાર્ય સુખાલા હાઈસ્કૂલ એમનું સ્વાગત પણ ધીરુભાઈને श्रीधर कृष्ण मुरारी की आरती પેલી લાઈન બી ખાલી જ છે તે પેલી સાઈડ બે લાઈન ની કરો ડબલ લાઈન ની કરો મિત્રો ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું સુખાલા ગામને વાજપટ પડ્યું તો ખરેખર ગઈકાલે છેલ્લે દિવસ આવ્યા નથી આ દિવસ સુધી મને ફોન કર્યા કરતા હતા પણ અન્ય વિસ્તારમાં અને મારે પણ એક ઘણી જેની પ્રવૃત્તિઓ હતી એમાં વ્યસ્ત હતા એટલે આવ્યા નહીં આજે આવ્યો ખરેખર ખૂબ સરસ આયોજન બે ખૂબ સારી કથાનું આયોજન કરે એવી જે એના સ્થાનિક લોકો જે કાર્ય કરતા હશે એને શુભકામના જય જવાન જય